સ્વપ્ન, સપનાની સફર. નાનો પણ બહુ ઊંડો શબ્દ. કોઈ એક મહાન લેખકે સ્વપ્નની વ્યાખ્યા આપતા ખૂબ જ સુંદર કહ્યું છે કે સ્વપ્ન એ નથી કે જે તમે ઊંઘમાં જુઓ છો. સ્વપ્ન તો એ છે જે તમને ઊંઘવા જ નથી દેતા. મિત્રો, સ્વપ્ન ખાલી બંધાકે જ નથી જોવાતા. આ દુનિયામાં એવા અસંખ્ય લોકો છે જેને ખુલ્લી આંખે પણ સ્વપ્ન જોયા છે, સપનાની સફર કરી છે. શું તમે ક્યારેક ખુલ્લી આંખે સ્વપ્ન જોયા છે ખરા? આ સ્વપ્નનું કેવું ખબર કે અમુકને ઊંઘમાં સ્વપ્ન ન આવતા હોય, પણ ખુલ્લી આંખે તો દરેક મનુષ્યએ દરેક સજીવે સ્વપ્ન જોયું જોઈએ. અને એ સ્વપ્ન પૂરા કરવા માટે માણસ રાત દિવસ બસ મથ્યા કરે છે. એકને ઘણાના સ્વપ્ન કેવા હોય ખબર? એ ક્યારેય કોઈને કહેતા નથી, બસ સ્વપ્ન પૂરા કરવા માટે રાત દિવસ મથ્યા કરે છે. કારણ કે એ માત્ર એનું સપનું નથી હોતું, પણ એ વ્યક્તિ સાથે જોડાયેલી એની એક લાગણી હોય છે. કેટલાક સપના પૂરા કરવા માટે આપણે ઘણું બધું છોડવું પડે છે, ઘણું જતું કરવું પડે છે, ઘણું ત્યાગવું પડે છે. ક્યારેક બધાની વચ્ચે રહેવા છતાંય બધાથી અલગ થઈને જીવવું પડે છે. કોઈક સપનું પૂરું કરવા માટે આપણે ક્યારેક ઘણું સાંભળવું પણ પડતું હોય છે, ક્યારેક ન ગમતું અપનાવવું પણ પડે છે, ક્યારેક દુનિયાની સામે હસીને એક ખૂણામાં બેસીને એકલા રહેવું પણ પડે છે. જ્યાં સુધી સપનું પૂરું ન થાય ને ત્યાં સુધી પરિસ્થિતિઓ સાથે લડવું પડે છે. આ સપના એ નથી જે ઊંઘમાં જોયા હોય. આ સપના તો એ છે જેને માટે કેટલી રાતો જાગ્યા હોય. સ્વપ્ન એકમાત્ર સ્વપ્ન નથી હોતું, પણ એક સફર છે. આ સફર છે સંઘર્ષથી સફળતા સુધીની સફર. જ્યારે પણ માણસનું એ સપનું પૂરું થાય ને, જ્યારે તેને સફળતા મળે ને, ત્યારે એને જીત મળવાની ખુશીથી વધારે અનેક ગણી ખુશી હોય છે એને જોયેલું સ્વપ્ન પૂરું કરવાની. એ જ સપનું પૂરું થયું હોય છે. ભૂતકાળમાં એને સાંભળ્યું હોય કે તારાથી આ ન થાય. એ જ સપનું પૂરું થયું હોય કે પૂરું કરવા માટે એ માણસે ઘણું ખોયું છે, ઘણું જતું કર્યું છે, ઘણું ગુમાવ્યું છે, ઘણું ભોગવ્યું છે. બધાની વચ્ચે રહીને પણ બધાથી અલગ રહ્યું છે. અને ત્યારે જઈને આ સપનું પૂરું થાય છે. સ્વપ્ન જોવું કોઈ નાની સૂની વાત નથી. સ્વપ્ન માત્ર એ જ જુએ છે જેનામાં એ સંઘર્ષ કરવાની હિંમત હોય, જેનામાં કંઈક મેળવવાની તાલાવેલી હોય, જેનામાં કંઈક ગુમાવવાની શક્તિ પણ હોય અને જેનામાં લડવાની તાકાત હોય. જે લોકો ડરી જાય અને છોડી દે છે ને, એના સપના ક્યારેય પૂરા ન થાય. પણ જે ગમે એવી પરિસ્થિતિમાં પણ ટકી જાય, લડી જાય, એ જ આ સફર કરી શકે છે. કઈ સફર? સ્વપ્નની સફર, સંઘર્ષથી સફળતાની સફર.